નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ક્રિકેટના ગોડ સચિનની આજથી આખરી મેચ, વાનખેડેમાં વિદાય। આજે 12 दिन पंडित नेहरू ने जन्म जयंतीए देशभરમાં પુષ્પાંજલિ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ યોજાયો। મહાન ક્રિકેટર સચિનની સામાજિક ક્ષેત્રે અનોખી મહાનતા। અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ હેપી ફેમિલીનું પ્રમોશન। ગુજરાતમાં નવી સ્કોડા એક્ટિવા માટે 1000 થી વધુ પૂછપરછ આવી। ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરે ક્રિકેટ કારકિર્દીની 14 નવેમ્બર 1987 થી શરૂ કરી હતી અને અંત પણ 14 નવેમ્બર 2013 એટલે કે બાલ દિનને દિવસે આવશે। આ એક અનોખો યોગાનુયોગ છે કે 1987 માં બાલ દિનની કેરિયરની શરૂઆત થઈ અને 2013 ના અંતે પણ એ જ દિવસ હતો। ક્રિકેટની દુનિયામાં પ્રથમ પગલી માંડનાર આ લિટલ બેબી બોય સચિન 14 નવેમ્બર 2013 ના રોજ ક્રિકેટના ઇતિહાસમાં 200મી ટેસ્ટ રમીને એક ઐતિહાસિક સુવર્ણ પ્રકરણને આલેખ છે। એક નિર્દોષ ચહેરો ધરાવતો સચિન રમત જગતનો સૌથી લોકપ્રિય અને આદર્શ ખેલાડી તરીકે વિશ્વમાં સન્માનિત થયો છે। ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 ના રોજ થયો હતો। તેમને બાળકો ખૂબ પ્રિય હતા અને તેઓ પણ બાળકોમાં લોકપ્રિય હતા, તેથી તેમના જન્મદિવસ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે। ભારતીય આઝાદી સંગ્રામમાં પણ તેમણે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી। પંડિત નહેરુ 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા। પંડિત નહેરુ કુશળ વહીવટકર્તા અને વિચક્ષણ રાજનેતા હતા। આજે તેમની જન્મ જયંતિ 12 दिन તરીકે દેશભરમાં ઉજવાઈ રહી છે। દેશવાસીઓએ પંડિત નહેરુને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ગઈકાલે ટાઉન હોલ ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા કાર્યકરોને 2014 માં આવી રહેલા લોકસભાની ચૂંટણી માટે એકજૂથ થઈ ખભે સે ખભા મિલાવી કામે લાગી જવા તથા ગુજરાતમાં લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતવા કાર્યકરોને અપીલ કરી હતી। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, મ્યુનિસિપલ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર, જગદીશ ઠાકોર સહિત પ્રદેશ હોદ્દેદારો, પ્રમુખો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સચિન તેંડુલકરની કેરિયરની છેલ્લી ટેસ્ટ મેચ તેમના હોમ ગ્રાઉન્ડ મુંબઈ ખાતે રમાઈ રહી છે। હવે પછી ક્યારેય ક્રિકેટના આ ગોડ તમને ગ્રાઉન્ડ પર ફટકાબાજી કરતા જોવા નહીં મળે। સચિનનો હંમેશા સામાજિક ક્ષેત્રે ખૂબ મોટો ફાળો રહ્યો છે। તેનું ઉત્તમ ઉદાહરણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના તોશાખાનામાં સચિનને ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ બેજાડે દ્વારા 10 લખેલી પોતાની એક ટી શર્ટ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન ફંડ માટે મોકલવામાં આવી હતી। इसमें इस टी शर्ट का ऐसे बाजार का कीमत तो हमको भी मालूम नहीं है, लेकिन आप जान सकते हैं कि इसका कीमत क्या हो सकता है। लेकिन एक बड़ी हस्ती सचिन का टी शर्ट है, उसका वैल्यूएशन जब बाजार में आएगा, जब ऑक्शन करेंगे तो जिन लोगों का श्रद्धा है, भावना है, उसी हिसाब से होगा। कभी कभी आप जानते हैं कि कुछ पेंटिंग्स, कुछ इस तरह का आर्टिकल से लाखों में भी जाता है, तो ये टी शर्ट का कीमत क्या हो सकता है ये तो हम नहीं बता सकते। लेकिन जब ऑक्शन में आएगा, जिन लोगों को सचिन का या क्रिकेट का प्रति श्रद्धा है या इश्क है, उसी हिसाब से इसका वैल्यूएशन आएगा। જે ટી શર્ટ 1.25 કરોડ રૂપિયા ઉપજ્યા હતા, જેની રકમ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન અને સેવ ગર્લ ચાઇલ્ડ અભિયાનમાં વાપરવામાં આવશે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે। ટૂંક સમયમાં રજૂ થનારી ગુજરાતી યંગ ફિલ્મ હેપી ફેમિલીના એક્ટરો અમદાવાદના મહેમાન બન્યા હતા। ફિલ્મ વિશે ડાયરેક્ટર રઘુવીરે જણાવ્યું હતું કે આ ફિલ્મ મોડર્ન એપ્રોચ ધરાવે છે, સાથે થોડુંક હસાવે પણ છે અને સોશિયલ મેસેજ પણ આપે છે। આ ફિલ્મ કરી મેં પોતે એક્ટર તરીકે આ ફિલ્મ કરી એ પહેલા જે સામાન્ય રીતે જનતાની એક માનસિકતા છે, ગુજરાતી ફિલ્મ ની જોવાય, ગુજરાતી ફિલ્મ શા માટે જોવી જોઈએ, ગુજરાતી ફિલ્મ શા માટે કરવી જોઈએ। હું અત્યાર સુધી આ ફિલ્મ કરી ત્યાં સુધી હું મારી જાતને પણ એમાંથી બાકાત નહોતો રાખતો। બંને પક્ષે વિરોધ હોય,
પછી ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થાય, એમાં હીરોનો એક મિત્ર હોય એ ન સમજાય એવી કડંગી બેઢંગી કોમેડી કરે, વિલન હોય એ વિલન અને હીરો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય અને પછી છેવટે ફાઇટિંગ થાય અને પછી બધું હેપી હેપી હેપી. આ વર્ષોથી ચવાયેલો ચુથ્થો જે હું એ લોકો આ નિર્માતા અને આ જે ફિલ્મો બનાવે છે એ લોકો શું કામ આવી ફિલ્મો બનાવે છે એમાં હું નથી પડવા માંગતો, કારણ કે મને કોઈ હક નથી. પણ હું એક પ્રેક્ષક તરીકે 100% આ ટિપ્પણી કરી શકું કે આ એક જ પ્રકારની, એક જ દીવાડાળ, એક જ ઘરડીની ફિલ્મો જે બનતી આવી છે એને કારણે લોકો ફિલ્મો જોવા, આઈ એમ શ્યોર વ્હાઇટ કોલર ક્રાઉડ કે એક ડિસન્ટ જેન્ટ્રી તો 100% ગુજરાતી ફિલ્મો જોવા નહીં જતી હોય, આઈ એમ શ્યોર. અને એનું કારણ આ જ છે. હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ એક મોડર્ન હટકે ગુજરાતી ફિલ્મ છે જેની ટેગલાઇન છે, અને એની જે માવજત છે અને ફ્રોમ ધ કોન્સેપ્ટ ટુ ધી એક્ઝિક્યુશન આ ફિલ્મને અમે એક મોડર્ન અપ્રોચ આપવાની કોશિશ કરી છે. ગુજરાતી વ્યુઅર્સને, ઓડિયન્સને એક નવું પેકેજ આપવાની કોશિશ કરી છે. અને એક કોમેડી ફિલ્મ છે, એન્ટરટેનિંગ ફિલ્મ છે, સોંગ છે, ડાન્સ છે, હાસ્ય છે. પણ એટ ધી એન્ડ ઓફ ધ ફિલ્મ જ્યારે તમે બહાર નીકળશો ત્યારે તમને લાગશે કે કદાચ એક બહુ સહજતાથી અને બહુ સરળતાથી એક સોશિયલ મેસેજ આપવાની કોશિશ કરી છે અમે, જે કદાચ તમારા જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી લે. સો આઈ જસ્ટ હોપ કે તમે આ ફિલ્મને માણો અને એક જેવી રીતે તમે એક નવી મોડર્ન ફિલ્મને આજકાલ સ્વીકારો છો એવી રીતે હેપી ફેમિલીને સ્વીકારો અને એક્સેપ્ટ કરો. જ્યારે પ્રોડ્યુસર આનંદે જણાવ્યું કે આ ફિલ્મ 1.65 કરોડના બજેટમાં નિર્માણ પામી છે. આ ફિલ્મમાં ખીચડી ફેમ એક્ટર રાજીવ મહેતા પણ છે. આ ઉપરાંત જાણીતા એક્ટ્રેસ વિજય ઇર્જીનો પણ સમાવેશ થાય છે. સ્કોડા ઓટો ઇન્ડિયાએ નવી ઓક્ટેવિયા લોન્ચ કર્યા બાદથી જ ગુજરાતમાં તેને 1000 થી વધુ પૂછપરછ મળી છે. ભારતમાં સ્કોડા બ્રાન્ડ રજૂ કરનાર ઓક્ટેવિયા પ્રથમ આવૃત્તિની સફળતાને પગલે નવી ઓક્ટેવિયા તેની સાઇઝ, સ્પેસ, આકર્ષક ફીચર અને નવી ડિઝાઇન સાથે ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહી છે. ઓક્ટેવિયા સફળતાની ઉજવણી પ્રસંગે સ્કોડા ઓટો ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુધીર રાવે જણાવ્યું કે ગુજરાત તેમના માટે ખૂબ જ મહત્વનું બજાર છે અને એકંદરે તેમને વેલ્યુમાં પણ 10%નું યોગદાન આપે છે. ગુજરાતમાંથી ઓક્ટેવિયા જે ઉત્સાહપૂર્વક પ્રતિભાવ મળે છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. ऑक्टेविया की लॉन्च की थोड़ा सेलिब्रेशन कर रहे हैं. इस गाड़ी को 6 हफ्ते पहले लॉन्च किए थे और ये 6 हफ्ते में 1000 बुकिंग से ज़्यादा हो चुकी है पूरा इंडिया में. और गुजरात में बहुत खुशी की बात है कि हमारे बुकिंग्स 200 से ज़्यादा हैं और डिलीवरीज भी हमने काफ़ी कर चुके हैं. 1 सेंचुरी मारे हैं हमने डिलीवरीज. तो गुजरात एक बहुत ही इम्पोर्टेंट मार्केट है स्कोडा के लिए और ऑक्टेविया के लिए. ये गाड़ी जो है ऑक्टेविया, ये स्कोडा की सबसे मॉडर्न, सबसे नई गाड़ी है जो इस सेगमेंट में मतलब शोर मचा रही है पूरा दुनिया में. और हमारी इच्छा है कि हम इंडिया में भी अच्छे परफॉर्मेंस करेंगे इस गाड़ी से. આ બાબતમાં પ્રોડક્ટમાં અમારા વિશ્વાસ અને બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકોની વફાદારી પુરવાર રૂપ છે. ગ્રાહકોના અસાધારણ પ્રતિભાવ અમને આ પ્રકારની પ્રોડક્ટ લાવવામાં પ્રોત્સાહિત કર્યા છે. ગુજરાતમાં ટોર્ક ઓટોમોટિવને સ્કોડા કાર્સ માટે તીવ્ર માંગ દેખાઈ રહી છે. ટોર્ક ઓટોમોટિવ 2002 થી સ્કોડાને સહયોગ કરી રહ્યું છે અને અમદાવાદ તથા વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સ્કોડાના 7 એક્સક્લુઝિવ શોરૂમ છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.